તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ગોકુળ ફળિયામાં મિલકતના વિવાદે ઘટેલી દર્દનાક ઘટનામાં પોલીસે આરોપી બંને ભાઈઓની ધરપકડ કરી છે. ઘટનાની વિગતો મુજબ ભાઈઓ વચ્ચે ઘરની જગ્યાના ભાગ અને બંધાણી બાબતે વિવાદ ચાલતો હતો. આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને ભાઈઓએ શરદભાઈનું ગળું દબાવી અને હત્યા કરી નાખી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શરદભાઈનું મૃત્યુ શ્વાસ રૂંધાઈ જવાને કારણે થયું હતું. કુકરમુંડા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ હત્યા મૃતકના નાના ભાઈઓ શંકર પાડવી અને વિપુલ પાડવીએ કરી હતી. પોલીસે હાલ આ બંનેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 15 જૂન 2025ના રોજ એક મર્ડર યાની કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે. જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયા ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે. અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.